નમસ્કાર મિત્રો, વોટ ગુજરાતી સમાચાર યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો। દેશ અને દુનિયાભરના તમામ તાજા સમાચાર સૌથી પહેલા જોવા માટે અત્યારે જ સબસ્ક્રાઇબ કરી લેજો મિત્રો। અત્યારના સૌથી મોટા ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે મિત્રો। વાત કરીએ તો અત્યારમાં ચંદ્રયાન થયું ફરીથી જીવંત। ફોટા મોકલવાનું શરૂ કરતા નિષ્ણાતો પણ ચોંક્યા। મળતી માહિતી મુજબ આપણે જણાવી દઈએ કે જાપાનના મૂન સ્નાઇપર લેન્ડર ત્રીજી વખત અવરોધોની સામનો કરી રહ્યો છે મિત્રો। અને જાપાનના એરોસ્પેસ એક્સક્લુઝિવ એજન્સીના જણાવ્યા અનુસાર તે આવી વિષય પરિસ્થિતિનો સામનો કરવા માટે બનાવવામાં આવ્યું હતું। જ્યારે ગત માહિતી મુજબ આપણે પણ જણાવી દઈએ કે ગયા વર્ષે ઓગસ્ટ મહિનામાં ભારતનું ચંદ્રયાન 3ને મોટી સફળતા મળી હતી મિત્રો। જ્યારે ચંદ્રયાનના દક્ષિણ ધ્રુવ પર સફળતાપૂર્વક ઉતરાણ કર્યું હતું, દુનિયાભરમાં ઈસરોની પ્રશંસા થઈ હતી। જ્યારે મળતી માહિતી મુજબ આપણે જણાવી દઈએ કે જ્યારે મિત્રો એમ કહેવાય કે આ પછી જાપાને તેનું ચંદ્ર મિશન પણ શરૂ કર્યું હતું, જોકે લેન્ડિંગ બરાબર રીતે ન થયું હતું, જેના કારણે તેનું એવું માનવામાં આવ્યું હતું કે જાપાનનું ચંદ્ર પર વધુ સમય ટકી શક્યું ન હતું મિત્રો। પરંતુ ત્રીજી વખત ચંદ્રયાને ચમત્કાર કરી બતાવ્યું છે। જાપાનમાં એરસ્પેસ એક્સક્લુઝિવ એજન્સીના જણાવ્યા અનુસાર તેનું સ્નાઇપર લેન્ડર એટલે કે જાપાનનું ચંદ્રયાન 3 ત્રીજી વખત જીવંત થયું છે અને તેની તસવીરો પણ મોકલી છે મિત્રો। ચંદ્ર પર 14 દિવસ સુધી અંધકાર રહે છે અને તાપમાન ખૂબ જ નીચું હોવાને કારણે ચંદ્ર મિશન લાંબા સમય સુધી ચાલવાની અપેક્ષા નથી। જ્યારે મળતી માહિતી મુજબ આપણે જણાવી કે નાસા અનુસાર ચંદ્ર રાત પડે છે ત્યારે ત્યાંનું તાપમાન -208 ડિગ્રી ફેરનહીટ એટલે કે -133 ડિગ્રી સેલ્સિયસ પર થઈ જાય છે મિત્રો। CNN જણાવ્યા અનુસાર જાપાનના મૂન સ્નાઇપર ચંદ્ર પરના અંધકારમાં બચવાની અપેક્ષા નહોતી। જ્યારે જાપાનનું ચંદ્રયાન રોબોટિક વાહન ચંદ્રની તપાસ પર સ્મિલ અથવા સ્માર્ટ લેન્ડર તરીકે પણ ઓળખવામાં આવે છે, જે આ વર્ષે 19 જાન્યુઆરી 2024 ચંદ્ર સપાટી પર પ્રથમ વખત ઉતર્યું હતું। જ્યારે મળતી માહિતી મુજબ આપણે જણાવી કે આ વર્ષની શરૂઆતમાં ત્યારે જાપાનનું ચંદ્રયાન ચંદ્ર પર ઉતર્યું ત્યારે ચંદ્ર પર ઉતરનાર વિશ્વનો 5મો દેશ બન્યો હતો મિત્રો। જ્યારે અવકાશમાં ચંદ્ર વિષુવવૃત્તની નજીક વિસ્તારમાં રિયોલેક્ટર પાસે ઉતર્યું હતું, જ્યારે ચંદ્ર પર દક્ષિણ લગભગ 200 માઇલ એટલે કે 322 કિલોમીટર દૂર હતું મિત્રો, જ્યાં આવેલો 11 સૌપ્રથમ ચંદ્ર પર માણસને ઉતાર્યો હતો મિત્રો। લેન્ડિંગ દરમિયાન જાપાનના અવકાશમાં ખામી સર્જાઈ હતી અને તેની સૌર પેનલ સીધી થવાને બદલે પશ્ચિમ તરફ વળી ગઈ હતી, જ્યારે વીજળી ઉત્પન્ન કરવા માટે જરૂરી સૂર્યપ્રકાશ પ્રાપ્ત કરી શક્યો ન હતો મિત્રો। લેન્ડર બંધ થતા પહેલા તેની પાસે તસવીરો મોકલવા માટે પૂરતી ઉર્જા નહોતી મિત્રો। જાપાનનો મિશન ટીમની આશા હતી કે એકવાર સૂર્યપ્રકાશ ફરીથી સૌર પેનલ સુધી પહોંચશે અને અવકાશમાં ફરીથી જીવન થઈ શકશે મિત્રો। પલ પલની માહિતી વિડીયો મળતી રહેશે। વિડીયો માટે લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં।